નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર અમિત કે પરમાર. આજે આપણે નાણાકીય આયોજન ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો, ફેક્ટર અફેક્ટિંગ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નો એક મહત્વનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીશું. સમિતિ નાણાકીય આયોજનમાં જે અભ્યાસક્રમ છે તેમાં નાણાકીય આયોજનના લક્ષણો, નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો, નાણાકીય આયોજનની મર્યાદાઓ અને મૂડીકરણને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આપણે આજે નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો નો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે નાણાકીય આયોજન એ માત્ર ઉદ્યોગ અથવા ધંધા સાથે સંકળાયેલું છે એવું નથી. નાણાકીય આયોજન એ જીવનના કોઈ પણ પહેલું સાથે, એટલે કે નોકરિયાત વર્ગ માટે, ધંધાકીય વર્ગ માટે, વ્યવસાયિક વર્ગ માટે, ખેડૂત વર્ગ માટે, વિદ્યાર્થીઓ માટે, ગૃહિણી માટે, દરેક માટે નાણાકીય આયોજન ખૂબ મહત્વનું છે. એટલે કે અત્યારના નાણાકીય એટલે કે નાણાં લગતા અર્થતંત્રમાં નાણાં વગર જીવન જીવવું અથવા જીવન જીવવાની કલ્પના કરવી એ લગભગ અશક્ય જેવી છે. આ સંજોગોમાં દરેક વ્યક્તિ જે કંઈ કમાય છે, જે કંઈ એની આવક છે, તેનું યોગ્ય આયોજન કરવું એ ખૂબ જરૂરી છે. આવક ઓછી હોય કે વધારે હોય, પણ જો એનું યોગ્ય રીતે નાણાકીય આયોજન કરવામાં આવેલું હોય તો દરેક ગાળા, એટલે કે ટૂંકા ગાળાનું હોય કે મધ્યમ ગાળું હોય કે લાંબા ગાળા, દરેક ગાળામાં વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. કારણ કે નાણું એ ત્રણ પહેલું એમાં સંકળાયેલા છે. એક આવક, બીજું ખર્ચ, ત્રીજું બચત. અને સૌથી મહત્વનું એ બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ. આપણું આ જે ચેપ્ટર છે નાણાકીય આયોજન, એ નાણાંની પ્રાપ્તિ સાથે સંકળાયેલું છે. એટલે કે નાણાંની જે પ્રાપ્તિ કરવાની છે ધંધાના ઉદ્દેશો માટે, એ ટૂંકા ગાળા માટે, મધ્યમ ગાળા માટે અને લાંબા ગાળા માટે જે નાણાંની પ્રાપ્તિ છે એની સાથે આ ચેપ્ટર સંકળાયેલું છે. નાણાંની પ્રાપ્તિ એટલે કે જે નાણાકીય સાધનો છે એમાં કયા સાધનોનો ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય તેની સાથે આ નાણાકીય આયોજન ચેપ્ટર સંકળાયેલું છે. એટલે કે જે આપણે મહત્વના 4 પહેલુઓની ચર્ચા કરીએ છીએ કે નાણાંની પ્રાપ્તિ, તેનો ઉપયોગ, એમાંથી કમાણી અને બચત, અને છેલ્લે એનું રોકાણ. તો એમાં સૌથી મહત્વનું પહેલું નાણાંની પ્રાપ્તિ સાથે આપણે આ પ્રથમ નાણાકીય આયોજનના ચેપ્ટરને સરખાવી શકીએ છીએ. તેની અંદર આજે આ પ્રશ્ન નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આજે આપણે જોઈશું. નાણાકીય આયોજન એ નાણાકીય જીવનના દરેક પાસાઓ જેવા કે આવક, બચત, રોકાણ, વીમો, કરવેરા, નિવૃત્તિ અને મિલકતોનું આયોજન, આ દરેક બાબતની ગણતરી કરવામાં નાણાકીય આયોજન મદદરૂપ બને છે. અને આ જ શબ્દો નાણાકીય આયોજન પણ બની શકે છે. નાણાકીય આયોજન એટલે
કંપનીના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા મૂડીની પ્રાપ્તિ અને તેના ઉપયોગના આયોજન સાથે સંકળાયેલ છે. અહીંયા આપણા માટે નાણાકીય આયોજનને અસર કરતા જે પરિબળો છે એની અંદર આ મૂડીની જે પ્રાપ્તિ છે મહત્વનો શબ્દ ગણી શકાય. આપણે અહીંયા નાણાકીય આયોજનને અસર કરતા જે પરિબળોનો અભ્યાસ કરવાના છીએ તે ધંધાને લગતા પરિબળોનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો તેના જે મહત્વના પરિબળો છે એમાં સૌપ્રથમ ઉદ્યોગનું સ્વરૂપ, નેચર ઓફ ઇન્ડસ્ટ્રી. તો સામાન્ય રીતે ઉદ્યોગોના બે સ્વરૂપ હોય છે. એક મૂડી પ્રધાન અને બીજું શ્રમ પ્રધાન. જે મૂડી પ્રધાન ઉદ્યોગો હોય છે એમાં સામાન્ય રીતે મૂડીની જરૂરિયાત એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે મૂડી પ્રધાન ઉદ્યોગમાં યંત્રો એટલે કે યાંત્રિકરણનો ઉપયોગ વધારે થતો હોય છે. પરિણામ સ્વરૂપ જમીન, મકાન, એની અંદર આખું યંત્રોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવું પડે છે તે, એના લગતી ટેકનોલોજી, એના લગતી પદ્ધતિ, આ બધી બાબતોમાં કંપનીની અઢળક મૂડી વપરાતી હોય છે. માટે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી હોય, આયર્ન અથવા સ્ટીલ ઇન્ડસ્ટ્રી હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી હોય, તો આવી ઇન્ડસ્ટ્રીમાં આપણને વધારે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એટલે કે મૂડીનું પ્રમાણ આવી ઇન્ડસ્ટ્રીમાં વધુ હોય છે. એનાથી વિપરીત જો ઉદ્યોગનું સ્વરૂપ એ શ્રમ પ્રધાન હોય, એટલે કે યંત્રોનો ઉપયોગ જરૂરિયાત જેટલો જ કરવામાં આવતો હોય અને મજૂરોનું પ્રમાણ જો વધારે હોય તો એને શ્રમ પ્રધાન ઉદ્યોગ કહી શકાય. અને તેમાં મૂડી પ્રધાન ઉદ્યોગની સરખામણીમાં કંપની ઓછી મૂડીથી ધંધો કરી શકે છે. સામાન્ય રીતે ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી એવા ઘણા ઉદ્યોગો છે કે જે શ્રમ પ્રધાન હોવાથી ઓછી મૂડીથી પણ ધંધો કરી શકે છે. અને દુનિયામાં એવા ઘણા દેશો છે, ખાસ કરીને ચાઇના, કે જેણે શ્રમ પ્રધાન ઉદ્યોગો દ્વારા એટલે કે સસ્તી મજૂરી દ્વારા દુનિયાનો સૌથી સસ્તો માલ બનાવીને લગભગ સમગ્ર એટલે કે મોટા ભાગના દુનિયાના દેશોમાં માલનું શું કર્યું? નિકાસ કર્યું સૌથી સસ્તા ભાવે. તો ઉદ્યોગનું સ્વરૂપ એ નાણાં પ્રાપ્તિ એટલે કે નાણાકીય આયોજનને અસર કરતું પહેલું અને મહત્વનું પરિબળ ગણી શકાય. ત્યારબાદ નાણાકીય બજારની પરિસ્થિતિ. સામાન્ય રીતે નાણાકીય બજાર એ સામાન્ય સ્થિતિમાં બહુ જ ઓછો સમય જોવા મળે છે. નાણાકીય બજાર સામાન્ય રીતે તેજી અથવા મંદી
આવી સ્થિતિમાં આપણને વધારે જોવા મળતું હોય છે. સૌપ્રથમ તેજી એટલે શું એ જો સમજવું હોય તો તેજી એક પ્રકારે બૂમ, ધેટ મીન્સ કે જે કઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એ ખૂબ ઝડપી ગતિથી ચાલતી હોય અને એના પરિણામે જે સમગ્ર અર્થતંત્ર છે એટલે કે ખેતી, વ્યવસાય, ધંધો એ દરેક માં આપણને ખૂબ જ તેજી જોવા મળતી હોય અને એને કારણે ઉત્પાદન પણ વધારે થતું હોય, વેચાણ પણ વધારે થતું હોય, નફો પણ વધારે થતો હોય, લોકોની આવક પણ સારી હોય, લોકો ખર્ચ પણ વધારે કરતા હોય અને છેવટે પરિણામે સમગ્ર અર્થતંત્ર પણ સારી એવી વૃદ્ધિ અને વિકાસ નોંધાવતું હોય અને જે તે દેશનું અર્થતંત્રની જે જીડીપી છે એ પણ ખૂબ વધતી હોય તો આને આપણે તેજી કહી શકીએ છીએ. નાણાં બજારમાં જો તેજી હોય તો એવા સંજોગોમાં જો આપણે ઉદ્યોગની સ્થાપના કરીએ તો આપણે વધારે નાણાંની, વધારે મૂડીની જરૂર પડશે. કારણ કે આ સમયે જમીન મોંઘી હશે, મકાન મોંઘા હશે, ભાડું મોંઘું હશે, તેમજ જે કંઈ આપણે કારીગરો, ટેકનિકલ માણસોની જરૂર પડશે એ લોકોના પગાર ભથ્થા એટલે કે મજૂરીનો દર પણ વધારે છે. તો સામાન્ય રીતે તેજીની પરિસ્થિતિમાં જ્યારે કંપની સ્થપાતી હોય તો આપણે વધારે મૂડીની જરૂર પડશે. અને કયા પ્રકારની જામીનગીરીનો ઉપયોગ કરવો એ પણ જો આગળ વધીએ તો તેજીની પરિસ્થિતિમાં આપણે અગાઉ જે પરિબળોની ચર્ચા કરી એ બધા જ વધતા હોવાથી દેશનું જે શેર બજાર છે, દાખલા તરીકે ભારત હોય તો બોમ્બે સ્ટોક માર્કેટ જે છે એ પણ કૂદકે અને ભૂસકે વધતું હશે અને એવા સંજોગોમાં આપણે વધારે મૂડીની જરૂર હોય તો આપણે ઇક્વિટી શેર બહાર પાડીને સારા એવા પ્રમાણમાં પ્રીમિયમ સાથે મૂડી મેળવી શકીએ છીએ. તેનાથી તદ્દન વિપરીત જેમ કે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોનાનો પ્રવેશ થયો દુનિયાના લગભગ દરેક દેશમાં અને પરિણામથી જે માર્ચ મહિનાથી લોકડાઉનની સ્થિતિ થવાથી જે ઉત્પાદન બંધ થયું, પરિણામ સ્વરૂપ વેચાણ પણ ઘણું બધું ઓછું થઈ ગયું, પરિણામ સ્વરૂપ એની અસર દેશના દરેક ભાગમાં જોવા મળી અને ધીમે ધીમે સમગ્ર દેશ એ મંદીમાં આવી ગયો. તો આપણે જે તેજીના લક્ષણોની ચર્ચા કરી તેનાથી બિલકુલ વિપરીત જ્યારે વેચાણ ઘટવા માંડે છે ત્યારે કંપનીઓનું ઉત્પાદન ઘટવા લાગે છે. કંપનીઓ ઓછું ઉત્પાદન કરે છે, પરિણામ સ્વરૂપ દેશના દરેક ક્ષેત્રમાં આપણને પડતી અથવા ઘટાડો જોવા મળે છે, જેને આપણે સીધી અસર આવક, ખર્ચ, બચત અને રોકાણ ઉપર જોવા મળે છે. એટલે કે આ દરેકમાં ઘટાડો જોવા મળે છે. બેકારી અને ગરીબી ભારત જેવા અલ્પવિકસિત દેશોમાં વધવા લાગે છે અને તેની જે નકારાત્મક અસર છેવટે સમગ્ર અર્થતંત્રમાં જીડીપીમાં એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઘટાડા સ્વરૂપે જોવા મળે છે. તો આને આપણે
મંદી કહી શકીએ, રિસેશન એને આપણે કહી શકીએ. મંદીની પરિસ્થિતિમાં દરેક નાણાંના જે પરિબળો છે એ નકારાત્મક અથવા ઘટાડા સ્વરૂપમાં હોવાથી મોટે ભાગે એવા સમયમાં જો ઉદ્યોગની આપણે સ્થાપના કરીએ તો સામાન્ય રીતે આપણે ઓછી મૂડીની જરૂર પડે છે. કારણ કે આપણે અગાઉ જે પરિબળોની ચર્ચા કરી અને પરિણામે જમીન, મકાન, યંત્રો ના ભાવ સતત ઘટતા હશે, શેર બજાર પણ સતત ઘટતું હશે અને એને કારણે આપણને ઓછા ભાવે ઓછી મૂડીએ આ દરેક વસ્તુ અત્યારે ઉપલબ્ધ થશે. પણ સામે બાજુ આપણે જે મૂડી મેળવવા માંગીએ છીએ તેમાં આપણને ઇક્વિટી શેર એટલા હવે અત્યારે આકર્ષક નહીં રહે. રોકાણકારો ભયના કારણે ઇક્વિટી શેરમાં રોકાણ કરવા એટલા ઝડપથી તૈયાર નહીં થાય. માટે જો બજારમાં મંદીની પરિસ્થિતિ હોય તો તેવા સમયે કંપનીએ બને ત્યાં સુધી દેવા ભંડોળો દ્વારા મૂડી મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. નંબર 3, કમાણીનું પ્રમાણ. એટલે કે કંપનીની આવક કેવા પ્રકારની છે. જો કંપની એવા ધંધા સાથે સંકળાયેલી હોય કે જેમાં સામાન્ય રીતે એક વર્ષ એટલે કે 12 મહિના 12 મહિનામાં કંપની નિયમિત આવક મેળવતી હોય તો તેને નિયમિત આવક મેળવતી કંપની કહી શકાય. જો કંપનીની આવક નિયમિત હોય તો કંપની દેવા દ્વારા પણ મૂડી મેળવી શકે છે. કારણ કે દેવામાં બે બાબત બહુ જ મહત્વની છે. એક, આપણે એનું નિયમિત વ્યાજ ચૂકવવું પડે છે અને નિશ્ચિત મુદત પૂરી થતા એની મુદ્દલ પણ પરત કરવાની રહે છે. આમ જો કંપનીની આવક નિયમિત હોય તો જ કંપની તેનું વ્યાજ સરળતાથી નિયમિત રીતે ચૂકવી શકે છે. તો એક બાબત અથવા આ એક પરિબળ પણ એને મહત્વની અસર કરે છે. એનાથી વિપરીત કેટલાક ધંધાઓ એવા હોય છે કે જે આવક કમાવી આપતા હોય છે પણ એ આવકનું પ્રમાણ અથવા આવકની ગતિ 12 મહિના એક સરખી હોતી નથી. ક્યારેક કંપની ખૂબ સારી આવક કમાવે છે જ્યારે બાકીના કેટલાય સમય કંપની ખોટ અથવા તો ખૂબ ઓછી આવક કમાઈ શકતી હોય છે. તો આવા ધંધાને આપણે અનિયમિત કમાણી કરતા ધંધા કહી શકીએ. અનિયમિત કમાણી કરતા ધંધો કરવો અથવા કરવામાં કોઈ વાંધો નથી, પણ મૂડી પ્રાપ્તિ વખતે કંપનીએ ખાસ ધ્યાનમાં રાખવું કે જો કંપનીની કમાણી અનિયમિત હોય તો કંપનીએ જામીનગીરી પસંદગી કરતી વખતે દેવા ભંડોળ પસંદ નહીં કરતા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર
એટલે કે શેર દ્વારા નાણાં મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે શેર મૂડી સામાન્ય રીતે કંપનીએ, એટલે કે ઇક્વિટી શેર સામાન્ય રીતે કંપનીએ ક્યારેય પરત કરવાની નથી, એટલે કે આજીવન મૂડી છે. અને બીજું, એના ઉપર કંપનીએ ડિવિડન્ડ ચૂકવવું પણ ફરજિયાત નથી. અને માટે જ કંપનીએ, એટલે કે જો કંપની અનિયમિત આવક ધરાવતી હોય તો ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેરની પસંદગી કરી શકાય. નંબર 4, જોખમનું પ્રમાણ. અહીંયા જોખમનું પ્રમાણ એટલે ધંધામાં જોખમનું પ્રમાણ. તો ધંધાનું સ્વરૂપ એવા પ્રકારનું હોય કે જેમાં ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આર્થિક અથવા સામાજિક વાતાવરણમાં આવતા પરિવર્તનો એ આપણા ધંધાને વધારે અનિશ્ચિત અથવા તો ખરાબ ઘટનાક્રમ તરફ વધારે લઈ જઈ શકતા હોય. એટલે કે કંપનીનું જોખમનું પ્રમાણ ઊંચું હોય અને એને કારણે કંપનીની કમાણી અચાનક ઘટે, કંપનીની મિલકતોને નુકસાન થઈ શકે એવી શક્યતાઓ હોય. તો એવા ધંધાઓને આપણે ઊંચા જોખમ આધારિત ધંધામાં મૂકી શકીએ છીએ. સામાન્ય રીતે ધંધાને જ્યારે આપણે વ્યાખ્યા બાંધીએ છીએ ત્યારે એક એનું મહત્વનું લક્ષણ છે કે ધંધામાં જેમ જોખમનું પ્રમાણ વધુ એમ ધંધામાં નફાનું પ્રમાણ પણ વધુ. એટલે કે જોખમ અને નફો એ સીધો અથવા પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. એટલે જેમ કંપનીમાં જોખમ વધારે છે એમ ચોક્કસ કંપની નફો પણ વધારે કરતી હશે. પણ જો કંપનીમાં જોખમનું પ્રમાણ વધારે હોય તો કંપનીએ મૂડી પ્રાપ્તિ વખતે એક ખાસ ધ્યાન રાખવું કે કંપનીએ દેવા ભંડોળ, એટલે કે દેવાને લગતી જામીનગીરી બહાર પાડવાથી બચવું અને બને તો ઇક્વિટી શેર નો વધારે ઉપયોગ કરવો અને જરૂર પડે તો પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરવો. એટલે કે જેમ જોખમ વધારે એમ માલિકીની મૂડી પણ વધારે કંપનીમાં રાખવી. એનાથી વિપરીત જો ધંધામાં જોખમનું પ્રમાણ વધુ હોય, ઓછું હોય, એટલે કે કંપની એવા ધંધાઓ સાથે સંકળાયેલી છે કે જેમાં ઉત્પાદન અને વેચાણ ની જે પ્રક્રિયાઓ છે એ ઓછી જોખમી છે. તો એવા સંજોગોમાં કંપની જે નાણાંની પ્રાપ્તિ કરવાની છે તેમાં દેવા ભંડોળનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરી શકે છે. સામાન્ય રીતે ટ્રાવેલ એજન્સી હોય, મોબાઈલ રિચાર્જ, ઓનલાઈન જે બિઝનેસ છે, યુટ્યુબની ચેનલનો પણ અહીંયા સમાવેશ કરેલો છે. તો એવા કેટલાય ધંધાઓ છે કે જેમાં આવક નિયમિત અને ધંધાનો પ્રકાર ઓછો જોખમી છે.
તો ત્યાં તમે દેવા ભંડોળ દ્વારા મૂડી મેળવી શકો છો, કારણ કે જોખમ ઓછું હોવાથી આપણે દેવાનું વ્યાજ અને તેની મુદ્દલ સમયસર પરત કરવાની આપણને ખાતરી મળી રહે છે. ત્યારબાદ કંપનીમાં રહેલી મિલકતોની પરિસ્થિતિ. તો જ્યારે પણ આપણે નાણાં પ્રાપ્તિનો વિચાર કરતા હોઈએ ત્યારે આપણે પાછળ વળીને આપણી કંપની પાસે કેવા પ્રકારની મિલકતો રહેલી છે એ પણ ધ્યાન રાખવું. એટલે કે જો કંપની પાસે જે ફિક્સ્ડ એસેટ છે, જેને આપણે સ્થિર મિલકતો કહીએ છીએ, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, માલ સામાન, જો એ વધારે હોય, જેનું મૂલ્ય સારું એવું થતું હોય, તો જ કંપની દેવા ભંડોળ બહાર પાડી શકશે. કારણ કે તમારે જો ડિબેન્ચર, બોન્ડ એવા દેવા સ્વરૂપ પસંદ કરવા હોય તો કંપની પાસે મિલકતો હોવી જરૂરી છે. કારણ કે દેવું કરવા માટે સામે મિલકત જામીન તરીકે આપવી પડતી હોય છે. માટે જો મિલકતો વધુ હોય તો આપણે દેવા ભંડોળ નાણાં પ્રાપ્તિ માટે પસંદ કરી શકીએ છીએ. પણ જો કંપની પાસે મિલકતો ઓછી હોય, એટલે કે કંપની એવા પ્રકારના ધંધામાં સંકળાયેલી છે કે જે મિલકતોનું પ્રમાણ ખૂબ ઓછું હોય, તો સ્વાભાવિક છે કે અહીંયા કંપની પાસે મિલકતો ઓછી હોવાથી કંપની દેવા બહાર પાડતી વખતે અથવા દેવા બહાર પાડવાનું જો વિચારે તો કંપની પાસે મિલકતોનું પ્રમાણ ઓછું છે, માટે જામીન કંપની જામીન આપવા માટે કંપની પાસે મિલકતો નથી. તો એવા સંજોગોમાં કંપનીએ ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર તરફ વધારે ઝુકાવ રાખવો પડશે. નંબર 6, મૂડી માળખાની સમતુલા. કહેવાનો મતલબ એવો છે કે કંપની માત્ર એક જ વાર મૂડી બહાર પાડે છે એવું નથી. કંપની જ્યારે ધંધાની શરૂઆત કરે ત્યારે પહેલી વાર મૂડી બહાર પાડે છે. ત્યારબાદ કંપની જેમ જેમ વૃદ્ધિ અને વિકાસ કરતી જાય તેમ તેમ કંપનીએ નવી અને નવી મૂડી બહાર પાડતી રહેવું પડે છે. તો આ સંજોગોમાં કંપનીના મૂડી માળખામાં યોગ્ય સમતુલા હોવી જરૂરી છે. અહીંયા સમતુલા શબ્દને માલિકીની મૂડી અને ઉછીની મૂડી સાથે સરખાવવામાં આવેલ છે. એટલે કે કંપનીએ માત્ર જ્યારે જરૂર પડે ત્યારે માત્ર માલિકીની મૂડીનો ઉપયોગ કરે એ પણ બરાબર નથી, અને જ્યારે જરૂર પડે ત્યારે માત્ર દેવું કરે એ પણ બરાબર નથી. એનો અર્થ એવો થાય છે કે કંપનીએ માલિકીની અને ઉછીની મૂડી બંનેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કંપનીને આ બંને મૂડીના જે ફાયદાઓ છે એ મહત્તમ મળી શકે, તેમજ એની જે મર્યાદાઓ છે એને તે લઘુત્તમ કરી શકે. તો મૂડી માળખાની સમતુલા. આગળ આપણે જોઈએ તો સંચાલકોનું વલણ. તો આખરે કંપનીનું જે મેનેજમેન્ટ છે, કંપનીનું જે સંચાલન છે, સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા સમગ્ર કંપનીનું સંચાલન કરવામાં આવે છે. સંચાલકોનું વલણ બે સ્વરૂપે આપણે વિચારી શકીએ કે જો સંચાલકો લોકશાહી ઢબના હોય, એટલે કે સંચાલકો ચાહે કે વધુ ને વધુ લોકો
એટલે કે કંપનીના ટેકનિશિયનો, સુપરવાઇઝરો, મેનેજરો એ તેમજ કંપનીના બહારના પણ લોકો એ કંપનીના સંચાલનમાં ભાગ સક્રિય ભજવે અને જરૂર પડે ત્યાં કંપનીને જરૂરી સલાહ સૂચનો આપે, તો આને લોકશાહી ઢબનું સંચાલન અથવા તો મુક્ત સંચાલન અથવા તો પાર્ટિસિપેટિંગ સંચાલન પણ કહી શકાય. તો આવા સંચાલકો એ ઇક્વિટી શેર તરફ ઝુકાવ વધારે રાખશે, એટલે કે આવા સંચાલકોએ જે મૂડી પ્રાપ્તિ કરવાની છે તેમાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીના સંચાલનમાં દખલ અથવા તો એવું કહી શકાય કે કંપનીના સંચાલકોને પ્રશ્ન પૂછવાનો હક છે. જ્યારે જો સંચાલકોનું વલણ રૂઢિચુસ્ત હોય, એટલે કે સંચાલકો બીજાની દખલગીરી પસંદ ન હોય, તો એવા સંચાલકોએ કંપનીમાં વધુમાં વધુ જે મૂડી મેળવવાની છે તે દેવા દ્વારા મેળવવી જોઈએ, કારણ કે દેવા દ્વારા મેળવેલી મૂડીમાં લેણદારોને કંપનીના સંચાલનમાં ભાગ ભજવવાનો કોઈ હક નથી. એટલે કે તેમને કંપનીના સંચાલનમાં જ્યાં સુધી તેમના હિતને જો કોઈ નુકસાન ન પહોંચતું હોય તો તેમને કોઈ ભાગ ભજવવાનો રહેતો નથી. તો સંચાલકોનું વલણ પણ નાણાં પ્રાપ્તિને અસર કરતું મહત્વનું પરિબળ છે. સરસ મજાના ચિત્રો મૂકેલા છે કે જો સંચાલકોનું વલણ અંકુશાત્મક હોય તો તેમણે દેવા ભંડોળ દ્વારા મૂડી મેળવવી જોઈએ, અને જો સંચાલકોનું વલણ વિસ્તરણવાદી હોય તો તેને ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવી જોઈએ. છેલ્લે આપણે જો જોઈએ તો એકમનો મોભો અથવા તેની પ્રતિષ્ઠા, સામાન્ય રીતે એવી ઘણી કંપનીઓ છે કે જેમણે ખૂબ લાંબા સમયથી સમાજમાં પોતાનો પગ જમાવેલો હોય છે, અને બીજી રીતે કહી શકીએ તો ખૂબ લાંબા સમયથી સમાજમાં એક સેવા પૂરી પાડતા હોય છે, અને તેમની વસ્તુ કે તેમની સેવા એ સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરેલી છે. દાખલા તરીકે લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, એચડીએફસી, આઈટીસી, ઇન્ફોસિસ, ઓએનજીસી, એચસીએલ, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, એક્સિસ, ભારતીય સ્ટેટ બેંક, ટેક મહિન્દ્રા, અને આ સિવાય અગણિત કેટલીય ભારતીય તેમજ વિદેશી કંપનીઓ છે કે જેમણે સમાજની ખૂબ લાંબા સમયથી એક સમાજની સારી એવી પ્રતિષ્ઠા કમાઈ હોય છે, સારો એવો મોભો ઊભો કર્યો છે. આવા સંજોગોમાં આવી કંપનીઓ માટે નાણાં પ્રાપ્તિ કરવી એ ઘણી સરળ બાબત છે, એટલે કે કોઈ પણ પ્રકારના નાણાકીય સાધનોનો તે સરળતાથી ઉપયોગ કરી શકે છે. આવી કંપનીને જો દેવા ભંડોળ પણ બહાર પાડવા હોય, એટલે કે દેવા સ્વરૂપની જો મૂડી મેળવવી હોય તો પણ એના માટે ખૂબ સારી શરતોએ કંપનીને વધારે અનુકૂળ પડે તેવી શરતોએ કંપની રોકાણકારોને આકર્ષી શકે છે, અને રોકાણકારો આવી કંપનીમાં રોકાણ કરવા માટે તત્પર હોય છે. એટલે કે માલિકીની મૂડી હોય કે ઓછીની મૂડી, બંને પ્રકારની મૂડીમાં રોકાણકારો રોકાણ કરવા માટે તત્પર હોય છે. એટલે કે જો કંપનીનો મોભો સારો હોય તો કંપની દેવા ભંડોળનો પણ સારો એવો ઉપયોગ કરી શકે છે. છેલ્લે ભાવિ વિકાસની શક્યતા. કહેવાનો અર્થ એટલો જ છે કે જો કંપની હજુ વિકાસના પરિમાણો ઘણા બધા મેળવવાના બાકી હોય, કંપનીમાં હજુ વિકાસની ઘણી બધી શક્યતાઓ હોય, નવા પ્રોજેક્ટો અને નવા ધંધાઓમાં હજુ કંપનીનો પ્રવેશ બાકી હોય અથવા પ્રવેશ કરી રહી હોય, તો એવા સંજોગોમાં નાણાં પ્રાપ્તિને લગતા બધા સાધનો શરૂઆતમાં જ, એટલે કે બધા જ વિકલ્પો શરૂઆતમાં જ વાપરી નાખવા નહીં.
નહીતર જો આપણે બધા જ વિકલ્પો વાપરી નાખીશું તો જ્યારે ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ કે નવી કોઈ યોજના શરૂ કરવાની હશે તો કંપનીને હવે મૂડી મેળવવામાં તકલીફ અથવા તો મુશ્કેલી આવી શકે છે. તો કંપની પાસે જે માલિકીના સાધનો છે, કંપની પાસે જે દેવાના સાધનો છે, તેનો યોગ્ય અને વ્યવસ્થિત સમય અનુસાર ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સરકારની નીતિ અને અંકુશ. તો સામાન્ય રીતે આ પણ એક પરિબળ છે કે દેશમાં સરકાર કયા પ્રકારની નીતિ અપનાવે છે એ પણ નાણાં પ્રાપ્તિ, નાણાકીય આયોજનને અસર કરતું મહત્વનું પરિબળ બને છે. સરકાર કેટલીક વાર વધુને વધુ મૂડી ભંડોળ દેશમાં ઠલવાય, નવા ને નવા ઉદ્યોગો તેમજ જે ઉદ્યોગો અત્યારે ચાલુ છે તેમનો વધુને વધુ વિકાસ થાય એ માટે સરકાર પ્રયત્નશીલ હોય છે. અને એ માટે કેટલીક વાર વિદેશી રોકાણ, વિદેશી વસ્તુઓ, વિદેશી સેવાઓને પણ ખૂબ આવકારે છે અને તેના દ્વારા સરકાર દેશમાં ઝડપી ઔદ્યોગિક વિકાસ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. તો એવા સંજોગોમાં કંપનીને માલિકીની સાથે ઓછીની મૂડી પણ મેળવવી સરળ છે, કારણ કે દેશના રોકાણકારો સાથે વિદેશના રોકાણકારો એટલે કે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ પણ અનેક ગણું વધારે થતું હોય છે. એનાથી વિપરીત કેટલીક વાર એવું પણ બને કે કેટલીક પરિસ્થિતિ, કેટલાક સંજોગોને કારણે સરકાર અંકુશાત્મક પોલિસી અપનાવે. દાખલા તરીકે COVID-19 એને ચાઇના 19 પણ કહી શકાય કે જેને કારણે સમગ્ર વિશ્વ કોરોનાની મહાજાળમાં ફસાયું, જેમાં ભારત પણ બાકાત નથી. તો જે 5-6 મહિના અને ત્યારબાદ જે સતત મંદીની પરિસ્થિતિ કોવિડના કારણે આવેલી છે, એનો સામનો કરવા સરકારે અનેક પગલાં લીધા. જેમાં એક મહત્વનું પગલું વિદેશમાંથી જે આયાત થતી વસ્તુઓ છે એના ઉપર ઘણો મોટા પાયા ઉપર સરકારે અંકુશ મૂક્યો, પોતાના દેશના ઉદ્યોગોને બચાવવા માટે. તો આવા સંજોગોમાં પણ કેટલીક વાર મૂડી મેળવતી વખતે આ પરિબળો પણ આપણે ધ્યાન પર લેવા પડે, કારણ કે વિદેશી વસ્તુ અને સેવાઓ પર જો પ્રતિબંધો મુકાશે તો એને કારણે એફડીઆઈની પણ નકારાત્મક અસર થવાની છે. તો આ પરિબળો પણ એવા સંજોગોમાં ધ્યાન પર લેવા પડે છે. અહીંયા મિત્રો આપણો નાણાકીય આયોજન અસર કરતા જે પરિબળો છે પૂર્ણ થાય છે. હવે એમાંથી મેં કેટલાક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બનાવેલા છે. તમે જરા એક નોટબુક અને પેન લઈ લેજો. દરેક પ્રશ્નનો જવાબ અહીંયા તમે જાતે આપવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ આગળ એની અંદર જવાબ આપેલા છે, તમે સરખાવજો કે તમને કેટલો લેક્ચર સમજણમાં આવે છે એનો ખ્યાલ આવશે. ભવિષ્યમાં તમને આ પ્રશ્નો આ જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એ ચોક્કસ આગળ ઉપયોગી સાબિત થશે. જેમાં સૌપ્રથમ નંબર 1, નાણાકીય આયોજનમાં મુખ્યત્વે કયા સમયનું આધારણ કરે છે? એ ભવિષ્ય, બી વર્તમાન, સી ભૂતકાળ, ડી ઉપરમાંથી એક પણ નહીં. 2, નાણાકીય આયોજન કયા ગાળાનું કરવામાં આવે છે? એ લાંબા ગાળાનું, બી મધ્યમ ગાળાનું, સી ટૂંકા ગાળાનું, ડી ઉપરના બધા જ. 3, મૂડી પ્રધાન ઉદ્યોગમાં મૂડીની જરૂરિયાત કેવી રહેતી હોય છે? એ નાના પ્રમાણમાં, બી મોટા પ્રમાણમાં, સી નહીવત, ડી ઉપરમાંથી એક પણ નહીં. 4, શ્રમ પ્રધાન ઉદ્યોગમાં મૂડીની જરૂરિયાત કેવી રહેતી હોય છે? એ નાના પ્રમાણમાં, બી મોટા પ્રમાણમાં, સી બહુ પ્રમાણમાં, ડી
ઉપરમાંથી એક પણ નહીં. 5. તેજીની પરિસ્થિતિમાં નીચેનામાંથી કયા તત્વનો સમાવેશ થતો નથી? એ. ઉત્પાદન વેચાણમાં વધારો. બી. શેર બજાર સતત ઉપર ચડે. સી. ભાવમાં ઘટાડો. ડી. ખેત ઉત્પાદનમાં વધારો. જો બજારમાં તેજીની પરિસ્થિતિ હોય તો રોકાણકારો કઈ જામીનગીરીમાં રોકાણ કરે છે? એ. પ્રેફરન્સ શેર. બી. ઇક્વિટી શેર. સી. ડિબેન્ચર. ડી. જાહેર થાપણો. મંદીની પરિસ્થિતિમાં નીચેના તત્વનો સમાવેશ થતો નથી. એ. બેકારી ગરીબીમાં ઘટાડો. બી. ઉત્પાદન વેચાણમાં ઘટાડો. સી. ભાવમાં ઘટાડો. ડી. લોકોની આવક ખર્ચમાં ઘટાડો. 8. જો બજારમાં મંદીની પરિસ્થિતિ હોય તો રોકાણકારો કઈ જામીનગીરીમાં રોકાણ કરે છે? એ. પ્રેફરન્સ શેર. બી. ઇક્વિટી શેર. સી. ડિબેન્ચર. ડી. ઉપરમાંથી એક પણ નહીં. 9. નીચેનામાંથી કયા ધંધામાંથી નિયમિત આવક મળે છે? એ. પેપર ઇન્ડસ્ટ્રી. બી. ફેશન ઇન્ડસ્ટ્રી. સી. લોટરી ઇન્ડસ્ટ્રી. ડી. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. 10. જો કંપનીની આવક નિયમિત કે સ્થિર હોય તો મૂડી મેળવવા કંપની કઈ જામીનગીરી બહાર પાડવી જોઈએ? એ. ડિબેન્ચર. બી. પ્રેફરન્સ શેર. સી. ઇક્વિટી શેર. ડી. ઉપરના બધા જ. 11. નીચેનામાંથી કયા ધંધામાંથી અનિયમિત આવક મળે છે? એ. પેપર ઇન્ડસ્ટ્રી. બી. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. સી. કેમિકલ ઇન્ડસ્ટ્રી. ડી. ફેશન ઇન્ડસ્ટ્રી. 12. જો કંપનીની આવક અનિયમિત કે અસ્થિર હોય તો મૂડી મેળવવા કંપનીએ કઈ જામીનગીરી બહાર પાડવી જોઈએ? એ. ડિબેન્ચર. બી. પ્રેફરન્સ શેર. સી. ઇક્વિટી શેર. ડી. જાહેર થાપણો. તે જોખમી ધંધામાં નીચેના કયા ધંધાનો સમાવેશ થતો નથી? એ. કેસિનો ઇન્ડસ્ટ્રી. બી. ટ્રાવેલ એજન્સી ઇન્ડસ્ટ્રી. સી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. ડી. ક્રિપ્ટોકરન્સી ઇન્ડસ્ટ્રી. 14. જો ધંધામાં જોખમનું પ્રમાણ વધુ હોય તો કંપનીએ સામાન્ય રીતે કઈ જામીનગીરી બહાર પાડવી? એ. ડિબેન્ચર. બી. ઇક્વિટી શેર. સી. જાહેર થાપણો. ડી. ઉપરના બધા જ. 15. ઓછા જોખમી ધંધામાં નીચેના કયા ધંધાનો સમાવેશ થતો નથી? એ. સ્કૂલ કોલેજ. બી. ક્રિપ્ટોકરન્સી ઇન્ડસ્ટ્રી. સી. સર્વિસ ઇન્ડસ્ટ્રી. ડી. કન્સલ્ટિંગ ઇન્ડસ્ટ્રી. 16. જો ધંધામાં જોખમનું પ્રમાણ ઓછું હોય તો કંપનીએ સામાન્ય રીતે કઈ જામીનગીરી બહાર પાડવી? એ. ડિબેન્ચર. બી. પ્રેફરન્સ શેર. સી. ઇક્વિટી શેર. ડી. ઉપરના બધા જ. 17. જો ધંધામાં મિલકતોનું પ્રમાણ વધુ હોય તો કંપનીએ સામાન્ય રીતે કઈ જામીનગીરી બહાર પાડવી? એ. ડિબેન્ચર. બી. ઇક્વિટી શેર. સી. પ્રેફરન્સ શેર. ડી. ઉપરના બધા જ. 18. જો ધંધામાં મિલકતોનું પ્રમાણ ઓછું હોય તો કંપનીએ સામાન્ય રીતે કઈ જામીનગીરી બહાર પાડવી? એ. ડિબેન્ચર. બી. ઇક્વિટી શેર. સી. પ્રેફરન્સ શેર. ડી. ઉપરના બધા જ. 19.
જો સંચાલકોનું વલણ રૂઢિચુસ્ત હોય તો કંપનીએ સામાન્ય રીતે કઈ જામીનગીરી બહાર પાડવાનું પસંદ કરશે? એ ડિબેન્ચર, બી પ્રેફરન્સ શેર, સી ઇક્વિટી શેર, ડી ઉપરના એક પણ નહીં. 20. દેવા ભંડોળ બહાર પાડતી વખતે કંપનીએ કઈ બાબતે ધ્યાનમાં લેવી પડે? એ મિલકતોની કિંમત, બી કમાણીનું પ્રમાણ, સી વિવિધ જામીનગીરીઓ વચ્ચે યોગ્ય પ્રમાણ અને ડી ઉપરના બધા જ. હવે મિત્રો અહીંયા તમારે વિડિયો સ્ટોપ કરવાનો અને ઉપરના એમસીક્યુ ના પહેલા જવાબ લખી લેવાના અને પછી આગળની સ્લાઇડ જોવાની છે, કારણ કે આગળની સ્લાઇડમાં તમને જવાબ જોવા મળશે. જેમાં એકમાં એ ભવિષ્ય, બેમાં ડી ઉપરના બધા જ, ત્રણમાં બી મોટા પ્રમાણમાં, ચારમાં એ નાના પ્રમાણમાં, પાંચમાં સી ભાવમાં ઘટાડો, છમાં બી ઇક્વિટી શેર, સાતમાં એ બેકારી ગરીબીમાં ઘટાડો, આઠમાં સી ડિબેન્ચર, નવમાં એ પેપર ઇન્ડસ્ટ્રી, દસમાં એ ડિબેન્ચર, 11માં ડી ફેશન ઇન્ડસ્ટ્રી, 12માં સી ઇક્વિટી શેર, 13માં સી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, 14માં બી ઇક્વિટી શેર, 15માં બી ક્રિપ્ટોકરન્સી ઇન્ડસ્ટ્રી, 16માં એ ડિબેન્ચર, 17માં એ ડિબેન્ચર, 18માં બી ઇક્વિટી શેર, 19માં એ ડિબેન્ચર, 20માં ડી ઉપરના બધા જ. ઓકે મિત્રો, તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. મિત્રો, જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો ચોક્કસ આને સબસ્ક્રાઇબ કરજો, લાઈક બટન પણ દબાવજો અને બાકીના મિત્રો સાથે શેર પણ કરજો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પણ મિત્રો દબાવજો. ફરીથી મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણે આગામી લેક્ચરમાં ખૂબ ઝડપથી મળીશું.